નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો, જે મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। બધા જ પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ છે તે ઉપયોગી થવાના છે, એટલા માટે બધા જ પ્રશ્નો મિત્રો છે તે સરખી રીતે જોઈ લેજો। આગળ આપણે કાલે પ્રશ્નો બધા જોયા હતા કે આપણે ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનના પ્રશ્નો જોયા હતા, તે પહેલાં પણ ઘણા બધા પ્રશ્નો જોયા હતા અને હવે છે તે આપણે ટ્રાન્સફોર્મરના પ્રશ્નો જોવાના છીએ। તમારી એક્ઝામ પહેલાં છે આપણે ઘણા બધા આઈએમપી પ્રશ્નો છે તે કવર કરવાના છીએ, એટલા માટે હવે તમારા માટે દરરોજ સવારમાં છે તે વિડીયોઝ આવી જશે, એટલા માટે દરરોજ સવારમાં રેડી થઈ જવાનું। તો હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે હું તમારા માટે ડેઈલી જ હવે આવા વિડીયો લાવતો રહીશ। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો। તો મિત્રો ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે, ખાસ કરીને ઝેટકો અને યુજીવીસીએલ, કેમ કે તે બંનેને હવે એક્ઝામ આવવાની છે। ઝેટકોને હવે આ મહિનાના એન્ડમાં તારીખ અથવા તો ડેટ પણ ફિક્સ થઈ શકે છે, ત્યારબાદ યુજીવીસીએલને પણ હવે એવું જ છે કે તારીખ આવે એટલી જ વાર છે, એટલે બંને લોકોને છે તે તૈયારી સરખી રીતે ચાલુ કરી દેવી જોઈએ। હવે ઝેટકો અને યુજીવીસીએલ બંને અલગ અલગ કંપની છે તે તો તમને ખબર જ હશે, બંનેની હવે અલગ અલગ એક્ઝામ્સ આવવાની છે, એટલે બંનેની અલગ અલગ એક્ઝામની ડેટ હવે આવવાની જ છે, એટલે તૈયારી સરખી રીતે ચાલુ કરી દેજો। તો મિત્રો હવે આપણા ટ્રાન્સફોર્મરને લગતા પ્રશ્નો જોઈએ। મિત્રો બધા જ પ્રશ્ન છે તે ખૂબ જ ઉપયોગી છે, એક પણ પ્રશ્ન છે તે મિસ ન કરતા। તો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો આપણો મિત્રો પહેલો પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે? ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મર વપરાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। મિત્રો બધા જ પ્રશ્નો ઉપયોગી છે અને એક્ઝામમાં તમને દરેક પ્રશ્નમાંથી અમુક પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી જોઈ લેજો બધા પ્રશ્ન। જે મિત્રોને જવાબ ખબર હોય તે એ બી સી ડી એવી રીતે કમેન્ટ કરતા જશે। તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે, યાદ રાખી લેજો કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં છે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે। તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે વેલ્ડિંગ મશીન એ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? આપણે વેલ્ડિંગ મશીન બધા લોકોએ જોયું હશે, તો તે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાય છે જે વેલ્ડિંગ મશીન હોય છે તેને? તેના ઓપ્શન છે। ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી કરંટ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, કે વેલ્ડિંગ મશીન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે। યાદ રાખી લેજો કે વેલ્ડિંગ મશીન છે તે સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે વેલ્ડિંગ મશીનની સેકન્ડરીમાં આશરે કેટલા વોલ્ટેજ હોય છે? મિત્રો વેલ્ડિંગ મશીનની જે સેકન્ડરી સાઈડ હોય છે તેમાં આશરે કેટલા વોલ્ટેજ હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 10 વોલ્ટેજ, ઓપ્શન બી 30 થી 60 વોલ્ટેજ, ઓપ્શન સી 100 થી 140 વોલ્ટેજ કે ઓપ્શન ડી 150 થી 230 વોલ્ટેજ। જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે અને જે મિત્રોને નથી ખબર તો કાંઈ વાંધો નહીં, આપણે છે તે સાચો જવાબ અહીંયા આપવાના જ છીએ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી 30 થી 60 વોલ્ટેજ। યાદ રાખજો કે વેલ્ડિંગ મશીનની જે સેકન્ડરી સાઈડ હોય છે તેની અંદર આશરે 30 થી 60 વોલ્ટેજ જેટલા વોલ્ટેજ હોય છે। તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? મિત્રો બધા જ પ્રશ્ન ખૂબ જ મહત્વના છે, એટલે ધ્યાનથી જોઈ લેજો। એવું નહીં કે આ પ્રશ્ન તમને નહીં પૂછાય, એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન છે, એટલા માટે જ આપણે વિડીયોઝ અને એપ્લિકેશનની અંદર આપણે મૂકીએ છીએ, કેમ કે તમારા માટે જે મહત્વના પ્રશ્નો હશે તે બધા આપણે કવર કરી લેવાના છે। એપ્લિકેશનની અંદર જે મિત્રોએ કોર્સ લીધેલો છે તેને તો બધા જ પ્રશ્ન મળી ગયા હશે, કેમ કે તે લોકોએ ફૂલ કોર્સ પરચેઝ
કરેલો છે. તમે પણ હજુ સુધી નથી કર્યો તો ઝેટકો યુજીવીસીએલ વાળા ખાસ કરીને કરી લેજો. આપણે વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, બધી જ તેની લિંકો આપતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે અહીંયા આ વિડીયોઝની ડિસ્ક્રિપ્શનમાં પણ બધી લિંકો આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ પરચેઝ કરી શકશો. પ્રશ્ન હતો કે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર. ઓપ્શન બી એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર. ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી સુપર એનેમલ કોપર વાયર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી, એટલે કે કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર. ત્યારબાદ ઓપ્શન બી એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર. આ બંને છે તે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, યાદ રાખી લેજો. તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર હોય છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સેલ ઇન્ડક્શન. ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ઓપ્શન સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ડ્રેગ, કે ઓપ્શન ડી કોરોના. તો મિત્રો ટ્રાન્સફોર્મર હોય છે તે બધા હંમેશા મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. યાદ રાખી લેવું કે ટ્રાન્સફોર્મર હંમેશા મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરતા હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કયું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટની ઉચ્ચ વેલ્યુ ઘટાડી મેજરમેન્ટ હેતુ માટે વપરાય છે? નીચેના પૈકી કયું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટની ઉચ્ચ વેલ્યુ ઘટાડી મેજરમેન્ટ હેતુ માટે વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વેરિયેબલ ટ્રાન્સફોર્મર. ઓપ્શન બી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. ઓપ્શન સી બુસ્ટર ટ્રાન્સફોર્મર, કે ઓપ્શન ડી ઓટો ટ્રાન્સફોર્મર. જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે તે વોલ્ટેજ અને કરંટની ઉચ્ચ વેલ્યુ ઘટાડી મેજરમેન્ટ હેતુ માટે વપરાય છે. તેના પછી હવે મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કરંટ ટ્રાન્સફોર્મર. કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી કયા કાર્ય માટે વપરાય છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ, કેમ કે સિમ્પલ આઈએમપી પ્રશ્ન છે. સીટી કયા કાર્ય માટે વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓછી રેન્જના એમ્પિયર મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે. ઓપ્શન બી સિસ્ટમના કરંટને ડાયવર્ટ કરવા માટે. ત્યારબાદ ઓપ્શન સી લાઇનનો કરંટ વપરાશ ઘટાડવા માટે. ત્યારબાદ ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કે સીટી કયા કાર્ય માટે વપરાય છે? જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જજો. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ ઓછી રેન્જના એમ્પિયર મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે, કે કરંટ ટ્રાન્સફોર્મર સીટીનું કાર્ય છે તે ઓછી રેન્જના એમ્પિયર મીટર દ્વારા વધારે મૂલ્યનો કરંટ માપવા માટે થતો હોય છે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. તો આગળના પ્રશ્નમાં આપણે સીટીની વાત કરી હતી અને અહીંયા છે તે આપણને પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું કાર્ય કીધું છે, કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી કયા કાર્ય માટે વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સપ્લાય વોલ્ટેજ વધારવા. ઓપ્શન બી લાઇનમાં થતા ડ્રોપને પૂરા પાડવા. ત્યારબાદ ઓપ્શન સી હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા, કે ઓપ્શન ડી યુટિલાઇઝેશન માટે વોલ્ટેજ ઘટાડવા માટે, કે ફેક્ટરી માટે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા, કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટીનું કાર્ય છે તે હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા માટે થાય છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. આ રીતના પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછી શકશે, કેમ કે આવા જેમ બને મોટા પ્રશ્ન અને કન્ફ્યુઝનવાળા પ્રશ્ન હશે તે તમને એક્ઝામમાં જરૂર પૂછશે. એટલા માટે આવા પ્રશ્નો પર થોડુંક વધારે ફોકસ કરવાનું રહેશે મિત્રો. એવું નહીં કે આ સીટીપીટીને લગતા પ્રશ્નો છે એટલા માટે દરેક પ્રશ્ન આવી રીતના હશે, સાચા ખોટા અથવા તો એવા બધા, તે તમને વધારે પૂછવાની શક્યતાઓ છે, એટલે ધ્યાનથી જોઈ લેવાનું. આપણો પ્રશ્ન છે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
આ પ્રશ્નના 4 ઓપ્શન છે તેની અંદર 3 છે તે સાચા છે અને એક જ ખોટું છે. આપણને ખોટું ગોતવાનું કીધું છે. તો આપણા ઓપ્શન છે ઓપ્શન એ તેના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ 110 વોલ્ટેજ હોય છે. ત્યારબાદ ઓપ્શન બી તેની પ્રાઇમરીમાં વધારે આંટા અને સેકન્ડરીમાં ઓછા આંટા હોય છે. ત્યારબાદ ઓપ્શન સી તેનો ઉપયોગ મીટરિંગ અને કંટ્રોલિંગ વોલ્ટેજ મેળવવા માટે થાય છે. કે ઓપ્શન ડી તેની પ્રાઇમરીમાં ઓછા આંટા અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે કયું વિધાન સાચું નથી? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી કે તેની પ્રાઇમરીમાં ઓછા આંટા અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે. આ વાક્ય છે તે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મ માટે સાચું નથી. ઉપરના 3 જોઈએ તો તે સાચા છે કે તેના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ 110 વોલ્ટેજ હોય છે, તો તે પોટેન્શિયલ માટે સાચું છે. ત્યારબાદ ઓપ્શન બી તેની પ્રાઇમરીમાં વધારે આંટા અને સેકન્ડરીમાં ઓછા આંટા હોય છે, તો તે પણ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે સાચું છે. ત્યારબાદ ઓપ્શન સી કે તેનો ઉપયોગ મીટરિંગ અને કંટ્રોલિંગ વોલ્ટેજ મેળવવા માટે થાય છે, તો તે પણ સાચું છે. એટલે મિત્રો આપણે આવા પ્રશ્ન છે તેના પર વધારે ફોકસ કરવાનું રહેશે. અને એવું નથી કે તમને આવો બેઠે બેઠો જ પ્રશ્ન પૂછી લે, આનો આડોઅવળો પ્રશ્ન પણ પૂછી શકે છે. આ 3 વિધાનમાંથી કોઈ પણ એક ખોટું પણ હશે અને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે આમાંથી કયું સાચું છે અને 3 તમને ખોટા આપેલા હશે. આ રીતના પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે આપણે આપણી તૈયારીમાં જવાનું છે. પછી પાછળથી એવું ન થાય કે MGVCLની એક્ઝામમાં તમને બધું આડાવડું કરીને પૂછવું હતું એવું બની શકે. કેમ કે તે હતું તો બધું આપણા સિલેબસમાંથી જ, પણ તે પ્રશ્ન આડાવડા કર્યા હતા અને એવા કોઈએ વાંચ્યા ન હોય, એટલા માટે પછી એક્ઝામમાં પ્રોબ્લેમ થાય. તે તમે જોયું પણ હશે, જે લોકોને 60 ઉપર હતા તેને પહેલા જ રાઉન્ડની અંદર વારો આવી ગયેલો છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે એક વોટ મીટર CT અને PT ઓપરેટેડ છે, તો તેનો ખરેખર નોંધેલ પાવર જાણવા માટે કયું સૂત્ર વપરાય છે? મિત્રો આ સૂત્ર પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે કે એક વોટ મીટર CT અને PT ઓપરેટેડ છે, તો તેનો ખરેખર નોંધેલ પાવર જાણવા માટે આમાંથી કયું સૂત્ર આપણે વાપરી શકીએ છીએ? તો તેના ઓપ્શન છે ઓપ્શન એ વોટ મીટર રીડિંગ ગુણ્યા CT રેશિયો ગુણ્યા PT રેશિયો. ઓપ્શન બી વોટ મીટર રીડિંગ ગુણ્યા PT રેશિયો. ઓપ્શન સી વોટ મીટર રીડિંગ ગુણ્યા CT રેશિયો કે ઓપ્શન ડી વોટ મીટર રીડિંગ. તો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે, કેમ કે તે આપણું સાચું સૂત્ર છે કે વોટ મીટર રીડિંગ ગુણ્યા CT રેશિયો ગુણ્યા PT રેશિયો. આ છે તે આપણું સાચું સૂત્ર છે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે CTનો સ્ટાન્ડર્ડ સેકન્ડરી કરંટ કેટલો હોય છે? મિત્રો CTનો સ્ટાન્ડર્ડ સેકન્ડરી કરંટ આમાંથી કેટલો હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 0.5 એમ્પિયર, ઓપ્શન બી 1 એમ્પિયર, ઓપ્શન સી 5 એમ્પિયર કે ઓપ્શન ડી બી અને સી બંને. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી બી અને સી બંને, એટલે કે 1 એમ્પિયર અને 5 એમ્પિયર. હવે તમને એક્ઝામમાં આવો સેમ ટુ સેમ પ્રશ્ન પૂછો કે CTનો સ્ટાન્ડર્ડ સેકન્ડરી કરંટ કેટલો હોય છે, અને આ 1 એમ્પિયર અને 5 એમ્પિયર એ બંનેમાંથી ગમે તે એક ઓપ્શન હોય તો તમારે ગમે તે એક સિલેક્ટ કરવાનો રહેશે. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે IS નિયમ મુજબ કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો? મિત્રો આ તમને સિમ્બોલ પણ તમારા માટે છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે. ધ્યાનથી જોઈ લેજો કે ISના નિયમ મુજબ કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? આમાંથી કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? આ સિમ્બોલ તો તમને મિત્રો ફરજિયાત બધા જ આવડવા જોઈએ, કેમ કે આપણે બધા સિમ્બોલ છે તે સરખી રીતે જોઈ લીધા છે. આપણે યુટ્યુબમાં પણ ઘણા બધા વિડીયો છે, ત્યારબાદ એપ્લિકેશનની અંદર પણ તમને બધા ડિટેલની સાથે પ્રશ્નો આપી દીધા છે. ટેસ્ટ હોય, PDF હોય, બધું આપણે જેને ફૂલ કોર્સ લીધો છે તે બધું આપી દીધેલું છે. તેની અંદર તમને 150 થી 200 જેટલા તો સિમ્બોલ આપણે આપી દીધા છે. એટલા માટે આ પ્રશ્નનો જવાબ તો તમને આવડવો જોઈએ કે આમાંથી કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? ABCD. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આની અંદર આપણો જે કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે તે ઓપ્શન એ છે. ઓપ્શન એમાં તમે જે જોઈ રહ્યા છો તે આપણો કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. આ જે છે તે આપણો
સિટીનો સિમ્બોલ છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે IS નિયમ મુજબ નીચેના પૈકી કયો સિમ્બોલ 2 કોર કરંટ ટ્રાન્સફોર્મર માટે વપરાય છે? 2 કોર કરંટ ટ્રાન્સફોર્મર માટે ધ્યાનથી જોઈ લેજો કે 2 કોર કરંટ ટ્રાન્સફોર્મર માટે વપરાય છે. તો આની અંદર આપણો સાચો જવાબ છે તે સેમ ટુ સેમ આપણે જોઈએ તો કરંટ ટ્રાન્સફોર્મર જેવો જ હશે, પણ 2 કોર કીધું છે એટલે ડબલ હશે. તો આપણો તેમાં પણ આપણો સાચો જવાબ છે તે એ આવશે. એમાં તમે જે જોઈ રહ્યા છો તે આપણો 2 કોર કરંટ ટ્રાન્સફોર્મર માટે સિમ્બોલ વપરાય છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પણ એક IMP પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ સીટીના પ્રકારમાંથી ક્લિપ ઓન મીટરમાં કયા પ્રકારની સીટીનો ઉપયોગ થાય છે? નીચે દર્શાવેલ સીટીના પ્રકારોમાંથી ક્લિપ ઓન મીટરમાં કયા પ્રકારની સીટીનો ઉપયોગ થાય છે? ક્લિપ ઓન મીટરમાં આપણે એક સીટીનો ઉપયોગ કરીએ છીએ, આમાંથી કઈ સીટીનો ઉપયોગ તેની અંદર આપણે કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓઇલ ઇમર્સ્ડ સીટી, ઓપ્શન બી બાર ટાઈપ સીટી, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી રિંગ ટાઈપ સીટી. મિત્રો તમે મનમાં જ માત્ર ક્લિપ ઓન મીટર કેવું હોય તે વિચારો તો તમને આનો જવાબ ઓટોમેટિક છે તે આવડી જશે. કેમ કે ક્લિપ ઓન મીટર હોય છે તે થોડુંક રિંગ ટાઈપ હોય છે, તમને અંદાજો આવી જશે. એટલે આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી રિંગ ટાઈપ સીટી. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે IS નિયમ મુજબ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? આમાંથી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ કયો છે? મિત્રો આ પણ તમને આવડવું જોઈએ, કેમ કે આ સિમ્પલ પ્રશ્ન છે, બધા લોકોને આવડવો જોઈએ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ જે મિત્રોને જવાબ ખબર છે તે ABCD કમેન્ટ કરશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી. ઓપ્શન સી તમે જે જોઈ રહ્યા છો તે આપણો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. મિત્રો તમને જો આવી રીતે યાદ ન રહે તો તમે ટેસ્ટ પણ આપી શકો છો. આપણે એપ્લિકેશનની અંદર તમને એવું પ્લેટફોર્મ પણ આપીએ છીએ કે આ બધા પ્રશ્નોની તમે ટેસ્ટ પણ આપી શકો છો, જેના લીધે તમને જલ્દીથી યાદ રહી જશે. કેમ કે તમે જાતે જો ટેસ્ટ આપશો એટલે તમને ઝડપથી છે તે યાદ રહી જશે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ કેટલા હોય છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના છે તે સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ કેટલા હોય છે? ઘણા મિત્રો CTPTને લગતા પ્રશ્નોની વાત કરતા હતા, તો મિત્રો આ બધા CTPTને લગતા પ્રશ્નો જ છે. એક્ઝામમાં તમને દર વખતે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલા માટે આપણે આજે કવર કરવાના છીએ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ કેટલા હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 440 વોલ્ટ, ઓપ્શન બી 220 વોલ્ટ, ઓપ્શન સી 110 વોલ્ટ કે ઓપ્શન ડી 55 વોલ્ટ. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે 110 વોલ્ટેજ. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ 110 વોલ્ટેજ હોય છે. તેના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓપ્શન જોઈએ. ઓપ્શન એ જાડા તારના વધારે આંટા હોય છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ત્યાં જાડા તારના વધારે આંટા હોય છે. ઓપ્શન બી પાતળા તારના ઓછા આંટા હોય છે. ઓપ્શન સી જાડા તારના ઓછા આંટા હોય છે કે ઓપ્શન ડી પાતળા તારના વધારે આંટા હોય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાતળા તારના વધારે આંટા હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં પાતળા તારના વધારે આંટા હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો કે સલામતીના કારણોસર સિટીની સેકન્ડરી ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શોર્ટ કરેલી હોવી જોઈએ, ઓપ્શન બી સાથે એમીટર જોડેલું હોવું જોઈએ, ઓપ્શન સી ઓપન રાખવી જોઈએ કે ઓપ્શન ડી એ અથવા બી. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહે છે ઓપ્શન ડી એ અને બી. એટલે કે સલામતીના કારણોસર સિટીની સેકન્ડરી શોર્ટ કરેલી હોવી જોઈએ અને સાથે એમીટર જોડેલું હોવું જોઈએ. આ બંને પ્રશ્ન છે તે આપણા સાચા રહેશે, એ અને બી. સલામતીના કારણોસર સિટીની સેકન્ડરી શોર્ટ કરેલી હોવી જોઈએ અને સાથે એમીટર પણ જોડેલું હોવું જોઈએ. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે
પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં. હવે વાત છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ જાડા તારના વધારે આંટા હોય છે. ઓપ્શન બી પાતળા તારના વધારે આંટા હોય છે. ત્યારબાદ ઓપ્શન સી જાડા તારના ઓછા આંટા હોય છે. ત્યારબાદ ઓપ્શન ડી પાતળા તારના ઓછા આંટા હોય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી પાતળા તારના વધારે આંટા હોય છે. મિત્રો તમને જો જવાબ ખબર હોય તો સાથે સાથે તમે કમેન્ટ પણ કરતા જજો, એટલે તમને પણ થોડું એક્સપિરિયન્સ વધુ આવે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગમાં પાતળા તારના વધારે આંટા હોય છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં. આગળના પ્રશ્નમાં આપણે પ્રાઇમરી વાઇન્ડિંગની વાત કરવામાં આવી હતી અને અહીંયા છે તે સેકન્ડરી વાઇન્ડિંગની વાત કરવામાં આવી છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓપ્શન જોઈએ. ઓપ્શન એ જાડા તારના વધારે આંટા હોય છે. ઓપ્શન બી પાતળા તારના વધારે આંટા હોય છે. ઓપ્શન સી જાડા તારના ઓછા આંટા હોય છે. કે ઓપ્શન ડી પાતળા તારના ઓછા આંટા હોય છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી જાડા તારના ઓછા આંટા હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં જાડા તારના ઓછા આંટા હોય છે. મિત્રો આ તમે ધ્યાનથી બધા જોઈ લેજો, કેમ કે સીટી પીટીના ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી અને પ્રાઇમરી વાઇન્ડિંગના આંટાઓ પણ તમને પૂછવામાં આવે છે, કેમ કે તેમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે. જાડા તાર ઓછા આંટા જાડા તાર આવી રીતે કરી અને કન્ફ્યુઝન ન થઈ જાય એટલે બધું સરખી રીતે જોઈ લેજો. લાઇનસર જોઈ લેશો એટલે વાંધો નહીં. આપણે જે રીતે પ્રશ્ન આપ્યા એ રીતે જોઈ લેવાનું. પહેલાં કરંટ ટ્રાન્સફોર્મરનું જોઈ લેવાનું, ત્યારબાદ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું જોઈ લેવાનું. પહેલાં પ્રાઇમરી વાઇન્ડિંગ પછી સેકન્ડરી વાઇન્ડિંગનું જોઈ લેવાનું, એટલે કન્ફ્યુઝન ન થાય અને તમને સરળતાથી યાદ પણ રહી જશે. નહીંતર પછી તમે એક્ઝામમાં કદાચ આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો તો તમને મગજની અંદર ગોટા થઈ જશે. એટલા માટે ધ્યાનથી આ પ્રશ્નો જોઈ લેજો. હવે તેના પછી મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે સીટી અને પીટી માટે નીચેના પૈકી શું સાચું છે? સીટી અને પીટી માટે નીચેના પૈકી શું સાચું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બંનેનો ઉપયોગ એસી ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવા માટે થાય છે. ઓપ્શન બી તેના ઉપયોગથી મેઝરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજથી આઇસોલેટ થાય છે, એટલે કામકાજ દરમિયાન સલામતી મળે છે. ઓપ્શન સી સલામતી માટે બંનેની સેકન્ડરી વાઇન્ડિંગ અર્થ કરવી જરૂરી છે. ત્યારબાદ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. કે સીટી અને પીટી માટે નીચેના પૈકી શું સાચું છે? તો ઉપરના જે ત્રણેય છે તે સાચા છે. કે બંનેનો ઉપયોગ એસી ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવા માટે થાય છે. ઓપ્શન બી હતો કે તેના ઉપયોગથી મેઝરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજથી આઇસોલેટ થાય છે, એટલે કામકાજ દરમિયાન સલામતી મળે છે. અને સલામતી માટે બંનેની સેકન્ડરી વાઇન્ડિંગ અર્થ કરવી જરૂરી છે. આ તમામ છે તે આપણા સાચા છે. તેના પછી મિત્રો હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી શું ખોટું છે? આદર્શ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી શું ખોટું છે? જો મિત્રો પાછો તમને કન્ફ્યુઝન કરે એવો પ્રશ્ન આવી ગયો, કેમ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે કયું ખોટું છે એમ કીધું છે, સાચું નથી કીધું. એટલા માટે આમાંથી 3 સાચા હશે અને 1 હશે તે ખોટું હશે. તો આપણા ઓપ્શન જોઈએ કે આદર્શ ટ્રાન્સફોર્મરનો ખ્યાલ માત્ર કલ્પના છે. ઓપ્શન બી આદર્શ ટ્રાન્સફોર્મરની કલ્પના પરથી ટ્રાન્સફોર્મરનું કાર્ય સરળતાથી સમજી શકાય છે. ઓપ્શન સી આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવર વ્યય શૂન્ય હોય છે. કે ઓપ્શન ડી મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મર છે. આમાંથી કયું ખોટું છે? તો સિમ્પલ મિત્રો આ આપણો ઓપ્શન ડી છે તે ખોટું છે. કે મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મર હોય છે. આ વાક્ય છે તે બિલકુલ ખોટું છે. આપણા ઉપરના 3 હતા તે સાચા હતા કે આદર્શ ટ્રાન્સફોર્મરનો ખ્યાલ માત્ર કલ્પના છે. ત્યારબાદ આદર્શ ટ્રાન્સફોર્મરની કલ્પના પરથી ટ્રાન્સફોર્મરનું કાર્ય સરળતાથી સમજી શકાય છે અને આદર્શ ટ્રાન્સફોર્મરના પાવર વ્યય શૂન્ય હોય છે. આ તમામ છે તે આપણા સાચા હતા. તેના પછી મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ KW ને બદલે KVA હોય છે. કારણ કે ટ્રાન્સફોર્મરનું રેટિંગ KW ને બદલે KVA હોય છે, તેનું કારણ શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લોડનો પાવર ફેક્ટર સ્થિર હોય છે. ઓપ્શન બી કે KVA ફિક્સ છે જ્યારે KW પાવર ફેક્ટર પર આધાર રાખે છે.
ઓપ્શન સી ટ્રાન્સફોર્મર સ્થિર યંત્ર છે કે ઓપ્શન ડી ટ્રાન્સફોર્મર યુનિટી પાવર ફેક્ટર ધરાવતા લોડ સાથે જ જોડી શકાય છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે ઓપ્શન બી છે કે કેવીએ ફિક્સ છે જ્યારે કેડબલ્યુ પાવર ફેક્ટર પર આધાર રાખે છે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેડબલ્યુને બદલે કેવીએમાં એટલા માટે હોય છે કે કેવીએ ફિક્સ છે જ્યારે કેડબલ્યુ પાવર ફેક્ટર પર આધાર રાખે છે. મિત્રો ધ્યાનથી સરખી રીતે જોઈ લેજો કેમ કે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. તેના પછી હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મરનું ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન કયા સૂત્રથી મેળવી શકાય છે. ટ્રાન્સફોર્મરનું ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન આમાંથી કયા સૂત્ર દ્વારા મેળવી શકાય છે. બધા સૂત્રો સરખી રીતે જોઈ લેજો કેમ કે સૂત્રો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સૂત્રો પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે એટલા માટે આપણે સૂત્રોના પ્રશ્નો પણ લઈ લીધા છે. બધા સૂત્રો સરખી રીતે ધ્યાનથી જોઈ લો. બધા સૂત્રો સરખી રીતે જોઈ લેજો. તેની અંદર આપણો સાચો જવાબ છે મિત્રો તે આવશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો સૂત્ર રહેશે કે નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ ભાગ્યા નો લોડ વોલ્ટેજ ગુણ્યા 100 આ આપણો સાચો જવાબ રહેશે. એટલા માટે સરખી રીતે જોઈ લેજો. ટ્રાન્સફોર્મરનું ડાઉન વોલ્ટેજ રેગ્યુલેશન આ સૂત્રથી મેળવી શકાય છે. તો મિત્રો આજના આપણા પ્રશ્નો અહીંયા પૂરા થશે. બાકીના જે આપણા ટ્રાન્સફોર્મરના પ્રશ્નો છે તે હવે કાલે જોઈશું કેમ કે આજના આ પ્રશ્નો હતા તે બધા મહત્વના હતા એટલે સરખી રીતે જોઈ લેજો. અને કાલે આપણે હજુ ઘણા બધા સૂત્રો છે ત્યારબાદ હજુ ઘણા બધા આઈએમપી પ્રશ્નો છે તે બધા જોવાના છે તે ભાગ 2માં કાલે જોઈશું. તો આજના આ પ્રશ્નો અહીંયા પૂરા થશે. જે મિત્રો હજુ સુધી આપણી એપ્લિકેશન મિત્રો નથી લીધી તે ખાસ કરીને લઈ લેજો કેમ કે પછી તમને છે તે અફસોસ થશે કેમ કે MGVCLની એક્ઝામમાં ઘણા બધા મિત્રોએ નહોતું લીધું તે બધાને ખબર છે. તે બધાને હવે છે તે બીજા રાઉન્ડની રાહ જોવી પડે છે. જે મિત્રોએ સરખી રીતે તૈયારી કરી અને લઈ લીધું હતું તે બધાનો વારો આવી ગયેલો છે. એટલે તમારે પણ જો અફસોસ ન કરવો હોય તો જરૂર લઈ લેજો કેમ કે તેની અંદર તમને ફૂલ ટેસ્ટ સિરીઝ ત્યારબાદ PDF ફાઇલો આપવામાં આવે છે. માત્ર 799 રૂપિયામાં તમને ફૂલ કોર્સ મળી જાય છે. દરેક પ્રશ્નના સવાલ અને જવાબ સાથે તમને મળી જશે. હજુ સુધી નથી લીધું તો જરૂર લઈ લેજો. એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એપ્લિકેશનની અંદર જ તમારો કોર્સ છે ત્યાંથી તમારે પરચેજ કરવાનો રહેશે એટલે તમારે ચાલુ થઈ જશે. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી અને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી જે મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરેલી તે જરૂર કરી દેજો કેમ કે હવે તમારી એક્ઝામ સુધી આપણે દરરોજ છે તે આવા અવનવા જ વિડીયો લાવતા રહેવાના છીએ. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.